મોરબીની હળવદ એપીએમસીમાં પેઢીએ ઉઠાવણું કર્યું। એક પેઢીએ કરોડોનું ફૂલેકું ફેરવ્યું હોવાની પણ ચર્ચા થઈ રહી છે। માર્કેટિંગ યાર્ડમાં પેઢીના ઉઠામણાનો મુદ્દો ચર્ચામાં આવ્યો। ઉઠામણાના પગલે વેપારીઓએ હરાજી બંધ કરી। જગદીશ અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, કરોડોનું ઉઠામણું કર્યું છે આ પેઢીએ, અલગ અલગ વેપારીઓ પાસેથી શું તેમણે માલ ખરીદ્યું હતું? શું વિગતો સામે આવી? જે ચોક્કસથી પ્રીતિ વાત કરવામાં તો હળવદ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં મોટું એવું નામ ધરાવે છે। આ માર્કેટિંગ યાર્ડમાં અલગ અલગ તાલુકા અને જિલ્લાના ખેડૂતો વિવિધ પ્રકારની જણસો વેચાણ અર્થે આવતા હોય છે। તેમાં પણ ખાસ કરીને હાલ એક ચર્ચાસ્પદ મુદ્દો બન્યો છે। જે પ્રકારે હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક પેઢી છે તે કરોડોનું ફૂલેકું ફેરવી અને ઉઠી ગઈ છે, અને જેને લઈને જ આજ વહેલી સવારથી જ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ જે છે તે હરાજીમાં જોડાયા નથી, પરંતુ માર્કેટિંગ યાર્ડ સત્તાધીશો દ્વારા હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને વેપારીઓ પણ ઓફિસ બહાર એકઠા થયા છે, પરંતુ હજી સુધી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી। ત્યારે આ જે પેઢીનું ઉઠામણું થયું છે તેને લઈ હાલ તો હળવદ માર્કેટિંગ યાર્ડ સહિત આજુબાજુમાં ભારે ચર્ચા પણ જાગી છે। સાથે જ વહેલી સવારથી જ ખેડૂતો અલગ અલગ જણસો લઈને આવ્યા છે। જે ખેડૂતો તેઓ પોતાની જણસો વેચવા માટે પણ આકુળ વ્યાકુળ બને છે કે જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે અને ખેડૂતો પોતાની જણસો વેચાણ અર્થે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા છે, પરંતુ હજી સુધી ફરિયાદ પણ નોંધાઈ નથી અને કરોડોનું ફૂલેકું ફેરવ્યું હોવાની ચર્ચા જાગી છે। પ્રીતિ, આભાર જગદીશ તમામ વિગતો માટે।